નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 3 જુલાઈ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ આપણે કરાવીએ છીએ. તો મિત્રો, જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ છે. તે દર વર્ષે મનાવવામાં આવે છે 3 જુલાઈના રોજ. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષે 3 જુલાઈના રોજ પર્યાવરણ સુરક્ષા માટે ઉજવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો. જો મિત્રો વાત કરીએ 2026ની થીમની, તો આજે વખત થીમ રખાઈ છે બ્રેકિંગ ફ્રી ફ્રોમ સિંગલ યુઝ પ્લાસ્ટિક ટુવર્ડ અ સસ્ટેનેબલ ફ્યુચર. આ દિવસની શરૂઆત વર્ષ 2008માં ઝીરો વેસ્ટ યુરોપ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. ભારત સરકારે પણ પર્યાવરણ નીતિ હેઠળ 1 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. સુખતમે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે સુખતમે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર પુરસ્કાર 2026થી તે આજે વખત અપાયો છે પ્રોફેસર અરૂપ બોઝને. આ પુરસ્કાર આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. પ્રોફેસર અરૂપ બોઝને આ પુરસ્કાર આંકડાશાસ્ત્રના સિદ્ધાંત, સંભાવ્યતા અને ટાઈમ સિરીઝ એનાલિસિસમાં તેમના આજીવન ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યો છે. આ સન્માન તેમને 29 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં આયોજિત 20મો જે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ હતો તે અવસરે પ્રદાન કરવામાં આવ્યું છે. મિત્રો, 29 તારીખના વિડીયોમાં આપણે આ દિવસ વિશે તમને જણાવ્યું હતું, ત્યારે આ એવોર્ડ અપાય છે તેના વિશે તમને જણાવ્યું હતું અને હવે આ એવોર્ડ આજે વખતનો મળ્યો છે પ્રોફેસર અરૂપ બોઝને. જો મિત્રો વાત કરીએ 2026ની થીમની, તો આજે વખતની થીમ છે વહીવટી આંકડાઓની સંભાવનાનો ઉપયોગ. આ પુરસ્કાર પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પીવી સુખતમેની સ્મૃતિમાં વર્ષ 2000થી દર 2 વર્ષે 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ ભારતીય આંકડાશાસ્ત્રીઓને તેમના આજીવન યોગદાન માટે આપવામાં આવે છે. એનિમિયા મુક્ત ભારત અભિયાન માટે ભારત મંત્રાલયે કઈ નવી વ્યૂહરચના અપનાવી છે? તો મિત્રો, આજે એનિમિયા મુક્ત ભારત છે તેના માટે આરોગ્ય મંત્રાલયે જે નવી વ્યૂહરચના અપનાવી છે તેનું નામ છે 7x7x7 વ્યૂહરચના. જૂની જે નીતિ હતી એ હતી 6x6x6, તેને બદલીને હવે સ્વાસ્થ્ય મંત્રાલયે જૂન 2026માં 7x7x7ની વ્યૂહરચના અપનાવી છે. આમાં 0 થી 6 મહિનાના ઓછા વજનવાળા નવજાત શિશુઓને નવા 7મા જૂથ તરીકે ઉમેરવામાં આવ્યા છે. ખાનપાનમાં સુધારા માટે હવે નવા ઇટિંગ રાઇટ્સ દ્રષ્ટિકોણને સામેલ કરવામાં આવ્યો છે. અને મિત્રો, ચોક્કસ દેખરેખ માટે ડિજિટલ ટ્રેકિંગ માળખું જેમ કે યુવિન અને જનની પોર્ટલ વગેરેને પણ ઉમેરવામાં આવ્યું છે. આ અભિયાનને હવે T3 ને બદલે T4 કરી દેવામાં આવી છે, જેમાં 4 Tની જો વાત કરીએ તો ટેસ્ટ, ટ્રીટ, ટોક એન્ડ ટ્રેક, અને આ જે ચોથો T છે એ ટ્રેકનો છે. ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એટલે કે CISC તરીકે તાજેતરમાં કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો, આજે CISC છે તેનો ચાર્જ હવે સંભાળ્યો છે એર માર્શલ તેજિંદર સિંહે. અને મિત્રો, આ તેજિંદર સિંહે જેમનું સ્થાન લીધું છે તે છે આશુતોષ દીક્ષિત. ભારતીય સેનાએ આધુનિક યુદ્ધ ક્ષેત્રમાં તકનીકી લીડ મેળવવા માટે કઈ વિશેષ ડ્રોન યુનિટની સ્થાપના કરી છે? તો મિત્રો, આજે યુદ્ધ તકનીક માટે
જે ડ્રોન યુનિટ બનાવ્યું છે તેનું નામ રખાયું છે બાઝ બટાલિયન. આ વિશેષ યુનિટ સેનાના આર્મી એવિએશન કોર્પ્સ અંતર્ગત કામ કરશે, જેના માટે સૈનિકોને એક અલગ અને વિશેષ કેડર તૈયાર કરવામાં આવી રહી છે. આ બટાલિયનનું પ્રાથમિક કાર્ય સરહદો પર ઊંડી પહોંચ ધરાવતું હવાઈ સર્વેલન્સ, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું અને સચોટ હુમલા કરવાનું છે. આ યુનિટ અમેરિકા પાસેથી ખરીદવામાં આવી રહેલા MQ-9B સ્કાય, સી ગાર્ડિયન અને ઇઝરાયેલના હેરન અને હર્મિસ જેવા મોટા અને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતા ડ્રોનનું સંચાલન કરશે. આર્મી ચીફના જણાવ્યા અનુસાર આ યુનિટની રચના તાજેતરના રશિયા યુક્રેન યુદ્ધ અને ચીન સાથેના જે LAC ગતિરોધ હતા તેના અનુભવને આધારે કરવામાં આવી છે. ઓગણત્રીસમી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે ઈ ગવર્નન્સ કોન્ફરન્સ હતી કે જેનું આયોજન 1 અને 2 જુલાઈ 2026ના રોજ થયું છે રાજસ્થાનના જયપુર ખાતે. કઈ કંપનીએ મિની રત્ન કેટેગરી 1નો દરજ્જો મેળવવાની મંજૂરી મળી છે? તો મિત્રો આજે મિની રત્ન કેટેગરી 1 છે તેનો દરજ્જો મેળવવાની મંજૂરી મેળવી લીધી છે મેકોન લિમિટેડે. તાજેતરમાં ભારતીય સેનાના નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ છે તે હવે બની ગયા છે ફરીથી લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે, આ વિડીયો આજે 11 વાગે આપણી ચેનલ પર અપલોડ થઈ જવાનો છે. તો મિત્રો આને તમે જોવાનું જરા પણ ચૂકતા નહીં, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ જ વિડીયો કે કોઈ જ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમના માટે આ મંથલી રિવિઝન થઈ જશે. સાથે જ મિત્રો જો તમારે આગળના કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો એ તમામ મંથના વિડીયો તો આપણી ચેનલ પર અવેલેબલ છે જ, જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી ક્વેશ્ચન છે કે જે તમારી તમામ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે. મિત્રો તો આ બધા જ વિડીયોની લિંક મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ બધા મંથલી વિડીયોને તો તમે જરૂરથી જોઈ જ લેજો. વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુક 2026 અનુસાર સ્થાપિત જળ વિદ્યુત ક્ષમતા આધારે વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો આજે વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુકનો રિપોર્ટ આવ્યો છે, તેમાં વિશ્વમાં ભારતનો નંબર આવ્યો છે 5મો. વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુક 2026ના અહેવાલ મુજબ સ્થાપિત જલ વિદ્યુત ક્ષમતાના આધારે ભારતનું વિશ્વમાં હવે 5મું સ્થાન છે. જૂન 2026માં ઇન્ટરનેશનલ હાઇડ્રો પાવર એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર ભારતે વર્ષ 2025માં 4 ગીગાવોટથી નવી જલ વિદ્યુત ક્ષમતા ઉમેરીને રશિયાને પાછળ છોડી દીધું છે અને હવે ભારત ટોપ 5 દેશોમાં સામેલ થઈ ગયું છે. જો મિત્રો 1 થી 5 દેશો પર જો નજર નાખીએ તો પહેલા નંબર પર છે ચીન એટલે કે ચાઇના, બીજા પર છે બ્રાઝિલ, ત્રીજા પર છે અમેરિકા, ચોથા પર છે કેનેડા અને 5મા પર રશિયાને પાછળ છોડીને હવે 5મો નંબર લઈ લીધો છે ભારતે, એટલે કે 6થા નંબર પર હવે રશિયા થઈ ગયું છે. જર્મનીમાં યોજાનાર સ્ટુટગાર્ટ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2026નો મુખ્ય ફોકસ કયા સિનેમા પર રહેશે? તો મિત્રો આજે જર્મનીમાં જે ફિલ્મ ફેસ્ટિવલ થવાનો છે તેનો મુખ્ય ફોકસ રહેવાનો છે ભારતની મલયાલમ સિનેમા ઉપર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. 2026નું UN SDG ઇન્ડેક્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે આપણા 17 ગોલ્સ છે, એટલે કે SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કે જેની સંખ્યા 17 છે, અને આ જે 2026નો UN SDG ઇન્ડેક્સ આવ્યો છે તેમાં ભારતે મેળવ્યું છે 94મું સ્થાન. ભારતે 167 દેશોની યાદીમાં 68.3 સ્કોર સાથે 94મું સ્થાન મેળવ્યું છે. 2025માં ભારતનું સ્થાન 99 હતું, એટલે કે ભારતે 5 સ્થાનનો સુધારો કર્યો છે. જ્યારે મિત્રો 2015માં આ SDGને ભારતે અપનાવ્યા હતા ત્યારે પ્રથમ લિસ્ટમાં ભારત 112મા સ્થાને હતું,
એટલે કે અત્યાર સુધીમાં ભારત 18 સ્થાનનો કૂદકો લગાવી ચૂક્યું છે અને જે તેની સૌથી ઝડપથી સુધારો કરનારી મુખ્ય અર્થવ્યવસ્થામાંની એક બની ગયું છે. મિત્રો, આટલો સારો સુધારો કરવા છતાં ભારત પોતાના જે 4 દક્ષિણ એશિયાઈ પડોશી દેશો છે ને, ભૂટાન, માલદીવ્સ, નેપાલ અને શ્રીલંકાથી હજી પણ પાછળ છે. કુલ જે 17 લક્ષ્યાંકો છે તેમાંથી ભારતને જે 13 લક્ષ્યાંકોમાં પડકારનો સામનો હજુ પણ કરી રહ્યું છે અને એમાંય સૌથી મોટો પડકાર છે ભારત માટે બીજા નંબરનો એસડીજી કે જે છે ઝીરો હંગર. અને બાળકોમાં જે કુપોષણ ભારત માટે હજુ પણ સૌથી મોટી ચિંતાનો વિષય છે. ભારતે જે પ્રગતિ નોંધાઈ છે ને તેનું કારણ છે એસડીજી 7 અને એસડીજી 9 કે જેમાં ભારતે વીજળીની પહોંચ કે જે એસડીજી 7 છે અને મોબાઈલ બ્રોડબેન્ડ અને ઇન્ટરનેટ વપરાશ કે જે એસડીજી 9 છે તે ક્ષેત્રોમાં ભારતે શાનદાર પ્રગતિ કરી છે. એટલે ભારત જે આગળ આવી રહ્યું છે એ એસડીજી 7 અને 9માં સારા પ્રદર્શનના કારણે, પણ હજુ પણ ભારત 94માં સ્થાન પર છે કારણ કે એસડીજી 2માં હજુ ભારત ખૂબ જ પાછળ છે. જો પહેલા બીજા નંબરની વાત કરીએ તો પ્રથમ નંબર પર છે ફિનલેન્ડ અને ત્યાર પછી આવે છે સ્વીડન અને ડેનમાર્ક. સીબીડીટીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, સીબીડીટીના નવા ચેરમેન બની ગયા છે રવિ અગ્રવાલ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. કયા દેશે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું 6 મહિનાનું પ્રમુખ પદ સંભાળ્યું છે? તો મિત્રો, આ પદ જ્યારે સાયપ્રસ દેશને 6 મહિના માટે મળ્યું હતું ત્યારે પણ આપણે આ પ્રશ્ન કવર કર્યો હતો. હવે સાયપ્રસના 6 મહિના પૂરા થઈ ગયા છે માટે હવે જે બાકીના નવા 6 મહિના માટે જે પ્રમુખ પદ છે તે હવે મળ્યું છે આયર્લેન્ડને. સાથે જ મિત્રો, 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે અત્યારે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી હોવાથી આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% પૂછાવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેને મોટાભાગના મિત્રોએ જોઈ લીધો છે. મિત્રો, આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો તમે જોઈ લેશો એટલે વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જોવાનો બાકી હોય તો જરૂરથી જોઈ લેજો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે શું લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડિજિટલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે જે લોન્ચ કર્યું છે તેનું નામ છે યુએચઆઈ એટલે કે યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ. યુએચઆઈનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ડિજિટલ સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનો છે, જેથી દર્દીઓ કોઈપણ સ્વાસ્થ્ય એપ દ્વારા ડોક્ટરો સાથે કન્સલ્ટેશન એટલે કે પરામર્શ કરી શકે અને સાથે જ લેબનું બુકિંગ પણ કરી શકે. મિત્રો, જેમ તમે યુપીઆઈથી પૈસાની લેવડ દેવડ સરળતાથી કરી શકો છો તે જ રીતે આ જે યુએચઆઈ છે એ સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચેના સંવાદને સરળ બનાવે છે. આ એક ઓપન પ્રોટોકોલ નેટવર્ક છે કે જે વિવિધ ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ્સને પરસ્પર જોડે છે. આના દ્વારા દર્દીઓ સરળતાથી પોતાનો ડિજિટલ હેલ્થ રેકોર્ડ એટલે કે આભા આઈડી ના સુરક્ષિત રાખી શકે છે અને ડોક્ટરો સાથે પોતાનો ડેટા શેર કરી શકે છે. આ પહેલ ભારત સરકારના નેશનલ ડિજિટલ હેલ્થ બ્લુપ્રિન્ટના લક્ષ્યોને પૂર્ણ કરવાની દિશાનું એક મોટું પગલું ગણવામાં આવે છે. ભારતીય વાયુસેનાના 51માં નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે તે હવે બની ગયા છે આશુતોષ દીક્ષિત. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ અને જોડે એમાંથી તમને થોડા ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ યુએફઓ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ દિવસ ઉજવાય છે 2 જુલાઈના રોજ. ભારતના 97માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો આ ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે હર્ષવર્ધન જીબી. કઈ ભારતીય ટીમે લોસ એન્જલિસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાય કરી લીધું છે? તો આ ક્વોલિફાય કરનારી ટીમ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. ગ્લોબલ સ્કિલ ચેલેન્જ ઓસ્ટ્રેલિયા 2026માં ટીમ ઇન્ડિયાએ કુલ કેટલા મેડલ જીત્યા છે? તો આમાં ટીમ ઇન્ડિયા જીત્યા છે કુલ 5 મેડલ. જીએસટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ જીએસટી દિવસ ઉજવાય છે 1 જુલાઈના રોજ. તો મિત્રો, અહીંયાથી તમારા માટે 2 ક્લાસરૂમ ક્વેશ્ચન છે. પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન એ છે કે આ જે જીએસટી લાગુ થયું હતું ને
તો તેના માટે બંધારણમાં એક સંશોધન એટલે કે સુધારો કરાયો હતો. તો તમારે કયા નંબરનો બંધારણમાં સુધારો કરીને આ જીએસટીને ઉમેરવામાં આવી છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. અને બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જીએસટી જ્યારે લાગુ થયું હતું તો તેને સમગ્ર ભારતમાં સૌથી પહેલું લાગુ કરનારું રાજ્ય કયું હતું? તો આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. જેણે ગઈકાલનો વિડીયો ધ્યાનથી જોયો હશે તેમને આ બંને જવાબ તરત આવડી ગયા હશે. અને જેમને નથી ખબર એમણે પણ ગઈકાલના વિડીયોમાંથી સર્ચ કરીને કે ગમે ત્યાંથી સર્ચ કરીને જવાબ જરૂરથી કોમેન્ટમાં લખવાના છે. અહેમદાબાદમાં આયોજિત એવીસી મેન્સ વોલીબોલ કપ 2026માં ભારતે કયો મેડલ જીત્યો છે? તો ભારતે જીતી લીધું છે બ્રોન્ઝ મેડલ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ કરાર કયા છે? ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે. વિશ્વ રમતગમત પત્રકાર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવાય છે 2 જુલાઈના રોજ. વર્લ્ડ ડ્રોઈંગ કપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કયા જવાનોએ જીત્યો છે? તો આ ગોલ્ડ મેડલ જીતી લીધું છે હવલદાર લક્ષ્ય અને હવલદાર ઉજ્જવલ કુમાર સિંહની જોડીએ. વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સૈન્ય કવાયત રીમ ઓફ ધ પેસિફિક ને 30મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો આ થઈ રહ્યું છે અમેરિકામાં. યુપીઆઈ આધારિત ક્રોસ બોર્ડર રેમિટન્સ માટે ભારતના NIPLએ કયા દેશની સાથે કરાર કર્યો છે? તો આ કરાર થયો છે ગ્રીસની યુરો બેંક સાથે. ભારત પ્રથમ વખત મિસ ગ્રેન્ડ ઇન્ટરનેશનલની કઈ આવૃત્તિની યજમાની કરશે? તો મિત્રો આ 14મી આવૃત્તિ કે જે ઓક્ટોબર 2026માં થવાની છે. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે મિસ ગ્રેન્ડ ઇન્ટરનેશનલ ઓક્ટોબર 2026માં ભારતમાં થવાનું છે તો તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરવાનું છે? તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે આ બધા જ ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબો તમને સમજાવેલા છે. ભારતનું સૌથી સ્વચ્છ પોર્ટ એટલે કે બંદર કોને જાહેર કરવામાં આવ્યું છે? તો આ બન્યું છે ઓડિશાનું પારાદીપ દ્વીપ. તાજેતરમાં યુરોપમાં અને એમાંય ખાસ કરીને ફ્રાન્સમાં કઈ હવામાન સંબંધિત ઘટનાને કારણે ખતરનાક હીટવેવ આવી છે? તો મિત્રો આ ઘટના છે ઓમેગા બ્લોક. અને મિત્રો ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો કે આ એકચ્યુઅલી નથી, આ જૂનો છે તો બી તમને રિવિઝન કરાવી દઉં. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ કોણ બન્યા છે? તો એ જસ્ટિસ લીઝા ગિલ બન્યા હતા. તો મિત્રો આ એપ્રિલમાં બનેલા છે. ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વીના સૌથી જૂના એટલે કે ઉમ્રદરાજ જીવિત એક કાચબાની મુલાકાત લીધી હતી. તેનું નામ શું છે? તો તેનું નામ હતું જોનાથન. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં તમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. પરંતુ મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબો બ્રેન બૂસ્ટર ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રોજ 3 મિત્રોના નામ પસંદગી કરીને બીજા દિવસ એનાઉન્સ કરવામાં આવે છે. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટમાં જવાબો લખ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તે મિત્રોના નામ છે તોસીફભાઈ રાજ, કાજલ મકવાણા અને ત્રીજા છે તેમનું આઈડી છે હેનુ1212. તો આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોયો તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, CBDTના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 29મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? અને છેલ્લો સવાલ, કયા દેશે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું 6 મહિનાનું પ્રમુખ પદ સંભાળ્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો બીજી એક અગત્યની જાહેરાત કે જે મિત્રો આપણા ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમાંથી એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે કે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને ઘણા લાંબા સમયથી રેગ્યુલર ફોલો કરે છે. એકચ્યુઅલી ગઈકાલે એમને કોમેન્ટમાં લખ્યું હતું કે સર મારો બર્થડે છે આજે, પરંતુ ઓલરેડી મારો ગઈકાલનો વિડીયોનું રેકોર્ડિંગ થઈ ગયા પછી મારી એ કોમેન્ટ પર નજર ગઈ હતી, માટે એમને બર્થડે વિશ કરવાનું રહી ગયું છે. તો એ ભાઈનું નામ છે મહેશભાઈ પરમાર. તો મહેશભાઈ આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ આપની જીવનમાં જે મહેનત કરી રહ્યા છો તેથી આપ સફળતાના તમામ શિખરો જલ્દીથી સર કરશો જ એવી પરમ પ્રભુને પ્રાર્થના. ફરીથી આપને મારા અને આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રો તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
મિત્રો મહેશભાઈ વિશે એક વાત નાનકડી જણાવી દઉં કે મહેશભાઈ વચ્ચે પણ મેસેજ કરતા હતા કે સર મારે અત્યારે વસ્તી ગણતરીની ડ્યુટી છે, હું આખો દિવસ બહુ જ કામમાં હોઉં છું, જરા પણ ટાઈમ નથી રહેતો, તેમ છતાં પણ આખા દિવસ મેં ગમે તે રીતે ગમે તેટલો થાક લાગ્યો હોય ને હું 20-25 મિનિટ કાઢીને તમારો વિડીયો તો અવશ્યથી જોવો જ છું. અને એમણે એક પણ દિવસ બ્રેક નથી પાડી અને એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે તેમણે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવોના જવાબો નથી આપ્યા. તો મિત્રો તમે પણ આવા ડેડિકેટેડલી મહેનત કરો, 100% સફળતા 100% આવશે મિત્રો. બરાબર, મહેનત જ એ લેવલની કરો ને કે પછી રિઝલ્ટ તમને આમ ચિંતા જ ના હોય, પેપર ક્યુ નીકળશે એની ચિંતા જ ના હોય, આપણે 100% પાસ જ હોવા જોઈએ. તો મિત્રો આ હતા આજના વિડીયો. આઈ હોપ કે તમને 100% ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પ્રશ્ન જવાબ જો તમે ના આપતા હોય તો હવેથી રેગ્યુલર આપશો. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. પણ એ સિવાય પણ પરીક્ષા હોય કે ના હોય, જો દરરોજ 20-25 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો મિત્રો તો એ તમને ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ મોટો ફાયદો જરૂરથી અપાવશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય અવશ્યથી કરું છું મિત્રો. જે સૌથી સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. આ વિડીયોની લિંક મિત્રો તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર કરી દો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.